કર્ણાટકના ઉડીપી અને તેના આસપાસના ક્ષેત્રોમાં પૂરતી સ્થિતિ સર્જાઈ છે. ક્ષેત્રમાં 200 થી મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. દરિયામાં ભરતીના કારણે સ્થિતિ વધુ વિકટ બની હતી, જેને તેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. દક્ષિણ કન્નડામાંથી બચાવ દળની ટીમે 53 લોકોને બચાવ્યા હતા. દક્ષિણ કન્નડ જિલ્લામાં 129 મીમી વરસાદ પડ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તટીય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાડોશી રાજ્ય કેરળમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે 3 લોકોના મોત નીપજ્યા હતા. પ્રદેશમાં 112 રાહત કેન્દ્રોમાં 2531 લોકો આશરો લીધો છે. તો કેરળના મલ્લાપુર, કોઝાઇકોડે, વાનડ, કન્નૂર અને કાસરગોડમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેરળમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પતનમતિટ્ટા જિલ્લાના તિરુવલ્લમમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. તો મલપલ્લી જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે. અનેક લોકોની ઘરવખરી પૂરના પાણીમાં તરાઈ ગઈ હતી. પણ ધોધમાર વરસાદના કારણે મોટા શહેરોમાં રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે. સિઝનના પહેલા જ વરસાદમાં લખનૌમાં અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા. રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓએ તંત્રની પોલ ખોલી નાખી છે. ગુરુવારે લખનૌના રસ્તા પર પડેલા ભૂવામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્ય રસ્તા પર વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવો પડ્યા બાદ તંત્રએ સમારકામ કરવાની તસ્દી લીધી ન હતી, જેના કારણે બાઇક ચાલક ભૂવામાં ખાબક્યો હતો. આ ઘટના બાદ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને ભૂવો પડેલા વિસ્તારને કોર્ડન કરી રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરી. ये रोड हम लोगों ने चुनाव के पीरियड में अपना खजाना चौराहा से लेके और ये स्मृति वन के दोनों तरफ चुनाव के पूर्व में ही पीडब्ल्यूडी को हैंडओवर कर दी थी. उसके बाद ये हमारा एक ट्रेंचलेस का काम हो गया था, परंतु मैनहोल बनाना उससे रह गया था, जिसको हमने मई में बना दिया है और 11 मई को हमने इसको पीडब्ल्यूडी को रोड हैंडओवर कर दिया था. इस जगह की सभी रोडें पीडब्ल्यूडी को बनानी थी, तो ये उनके स्तर पे ही इस पे कार्रवाई की जानी थी. દિલ્હીમાં ચોમાસુ સત્રને લઈને કેન્દ્ર સરકારે 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ સહિતના મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સર્વપક્ષીય બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, આરજેડી, આઈએડીએમકે, ટીડીપી સહિત વિવિધ પક્ષના સાંસદો ભાગ લેશે. મહત્વનું છે કે આગામી 20 જુલાઈ 11 ઓગસ્ટ સુધી સંસદમાં ચોમાસુ સત્ર ચાલશે. સંસદમાં ચોમાસુ સત્ર પહેલા સરકારે મહત્વની બેઠક બોલાવી છે. 19 જુલાઈએ બપોરે 3 વાગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં અલગ અલગ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસ પર હુમલાની ઘટના વિશે ભારતીય વિદેશ મંત્રાલયે વિદેશોમાં સરકારોને કથિત ખાલિસ્તાની સમર્થકો અને પ્રવૃત્તિઓ વિરુદ્ધ આકરું વલણ આપવાનું જણાવ્યું હતું. ભારતે કેનેડા સહિત દેશોને ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે કૂણું વલણ ન અપનાવવા જણાવ્યું હતું. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કથિત ખાલિસ્તાની સમર્થકોએ છેલ્લા ઘણા સમયથી માથું ઉંચક્યું છે. તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેની સરકારે ખાલિસ્તાની અને કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને છાવરવું ન જોઈએ. આ બંને રાષ્ટ્રોની મિત્રતા માટે સારું નથી. અમે વિવાદાસ્પદ પોસ્ટરો સામે પણ અવાજ ઉઠાવીશું. છત્તીસગઢમાં ચાલી રહેલા વિવાદને શાંત કર્યા પછી કોંગ્રેસ હાઈકમાન્ડની નજર હવે રાજસ્થાન પર છે, જ્યાં સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચેની ટક્કર અટકવાનું નામ નથી લઈ રહી. રાજસ્થાનના વિવાદને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી. જે બેઠકમાં રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને સચિન પાયલટ સહિત કુલ 30 નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સીએમ અશોક ગેહલોત પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. તો આ દરમિયાન રાહુલ ગાંધી અને ખડગે રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમજ રાજસ્થાનમાં આગામી સમયમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી મુદ્દે સંવાદ કર્યો હતો. Party decided to engage all communities, all social groups, and have interaction with them about the election manifesto and everything in coming 90 days. Party government coordination will be strengthened
મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં ભંગાણ પડતા હવે કોંગ્રેસમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાઈ છે, જેમાં મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નેતા પટોલે બાબા સાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ સહિતના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં જોડાયા છે। એઆઈસીસીના દિલ્હી ખાતે આવેલા મુખ્યાલયમાં બેઠક દરમિયાન કોંગ્રેસના શીર્ષ નેતાએ હાજર રહ્યા હતા। આ બેઠક બાદ રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે જણાવ્યું હતું કે બેઠકમાં મહત્વપૂર્ણ અને અર્થસભર ચર્ચા કરવામાં આવી હતી। અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। અમારું સંગઠન, અમારા નેતાઓ, અમારા ધારાસભ્યો સાથે મળીને કામ કરશે। હું હંમેશા કહું છું કે અમારું અંતિમ લક્ષ્ય રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની સરકાર આવે તે છે। हमारे नेता राहुल गांधी जी, सब लोगों ने, रंधावा जी ने एक मीटिंग कॉल करी थी और सभी राजस्थान के प्रमुख नेताओं को यहाँ पर आमंत्रित किया गया था। लगभग 4 घंटे हमारी ये चर्चा हुई। आने वाले कुछ महीनों के बाद राजस्थान के विधानसभा के चुनाव में, उन चुनावों के लिए क्या स्ट्रेटेजी होनी चाहिए, कैसे पिछले 25 सालों में लगातार यहाँ पर एक बार भाजपा एक बार कांग्रेस का जो प्रकरण चल रहा है उसको खत्म कर कर उन्हें दोबारा सरकार कांग्रेस की कैसे बने, इस पर बहुत सार्थक, व्यापक और महत्वपूर्ण चर्चा हुई। પશ્ચિમ બંગાળમાં થતી હિંસાને રોકવા રાજ્યપાલ તરફથી કરવામાં આવતા પ્રયાસો બાબતે ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કર્યો હતો કે મને લાગે છે કે રાજ્યપાલ ખૂબ જ હોશિયાર છે। હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે તેઓ રાજ્યપાલની શક્તિને ઓળખે અને તાત્કાલિક બંગાળના રાજ્યપાલને મણિપુર કે મધ્યપ્રદેશ જેવા હિંસાગ્રસ્ત પ્રદેશોમાં મોકલે। આવા હોશિયાર લોકોની મણિપુરના ડબલ એન્જિન સરકારમાં ખાસ જરૂર છે, બંગાળમાં તેમની જરૂર નથી। I think governor as a person is extremely competent, wise, intelligent, and I should not be commenting on what he should say and what he should not say, what he should do and what he should not do. If I am to advise or suggesting what to do and what to say, that would be like an act of blasphemy. I would not do that. I would rather request the central government that it is the need of the hour that we should take cognizance of the intellect that the governor of West Bengal has and immediately send him to Manipur. પીએમ મોદી શુક્રવારે 2 ટ્રેનોને લીલી ઝંડી આપશે, જેમાં ગોરખપુર લખનૌ વંદે ભારત ટ્રેન અને જોધપુર સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે। તો આ મામલે અયોધ્યાની રામ જન્મભૂમિના મહંત આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ખૂબ જ સરસ છે અને આ ટ્રેન ગોરખપુરથી લખનૌ જતા વચ્ચે અયોધ્યા પણ ઊભી રહેશે। આ ટ્રેનમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે। પીએમ મોદીનું યોગદાન અદ્ભુત છે। वंदे भारत एक्सप्रेस जो अद्भुत गाड़ी है और ये ट्रेन चलेगी गोरखपुर से लखनऊ तक और बीच में अयोध्या में भी आएगी। इसलिए यह अद्भुत ट्रेन है क्योंकि इसमें सभी प्रकार की सुविधाएं हैं। वह सुविधा जो एरोप्लेन में जो होता है वह सुविधाएं सारी इसमें हैं। इसलिए यह ट्रेन वंदे मातरम बहुत ही अच्छी है और प्रधानमंत्री जी की सोच जो है बहुत सुंदर है। પીએમ મોદી શુક્રવારે છત્તીસગઢમાં રાયપુર વિશાખાપટ્ટનમની આધારશિલા રાખશે। તેઓ છત્તીસગઢમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ શરૂ કરાવશે। આ પ્રસંગે છત્તીસગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અમર પરમાનીએ જણાવ્યું હતું કે આનાથી મુસાફરીનો સમય ઘટશે। વિશાખાપટ્ટનમ એક મહત્વનું પોર્ટ છે, તેનાથી છત્તીસગઢના ઉત્પાદન ઉદ્યોગને ફાયદો થશે। છત્તીસગઢની સૌથી નજીકનું પોર્ટ વિશાખાપટ્ટનમ પોર્ટ છે। આ નેશનલ હાઈવેને કારણે છત્તીસગઢની આયાત નિકાસને સીધો ફાયદો થશે। देखिए, मेरे ख्याल से जो उसमें डिस्टेंस की कमी आ रही है और ट्रेवल टाइम कम होगा, तो ट्रेवल टाइम कम होने से जो विशाखापट्टनम एक बहुत ही इम्पोर्टेंट पोर्ट है, तो छत्तीसगढ़ के उद्योग और व्यापार में इसमें काफी इम्पैक्ट आएगा। जो यहाँ से एक्सपोर्टर हैं उनको बेनिफिट मिलेगा, जो इंपोर्ट कर रहे हैं उनको बेनिफिट मिलेगा, क्योंकि विशाखापट्टनम नियरेस्ट पोर्ट हो जाएगा छत्तीसगढ़ के लिए। तो यहाँ के उद्योग व्यापार दोनों को बहुत बेनिफिट आएगा।
શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। શ્યામપ્રસાદ મુખર્જીને યાદ કરતા પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે મહાન રાષ્ટ્રવાદી ચિંતક, શિક્ષાવિદ અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર સત નમન। એક સશક્ત ભારત વર્ષના નિર્માણમાં તેમણે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું। તેમના આદર્શ અને સિદ્ધાંત દેશની દરેક પેઢીને પ્રેરિત કરતા રહેશે। દેશમાં આગામી સામાન્ય ચૂંટણીને આડે 1 વર્ષની પણ ઓછો સમય બાકી છે। આવી સ્થિતિમાં તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે। વિપક્ષી પાર્ટીઓ પણ ભાજપ વિરુદ્ધ એક સાથે ચૂંટણી मैदाનમાં ઉતરવાના હેતુથી મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। તો આ દરમિયાન હવે 19મી જુલાઈએ એનડીએની મોટી બેઠક બોલાવવામાં આવી છે। सूत्रों जणाव्या अनुसार आ बैठक दिल्लीना अशोका होटलमां योजाशे। बैठकमां लांबा समयथी एनडीएथी अलग चाली रहेला अकाली दल तरफथी सुखबीर बादल, एलजेपीना चिराग पासवान शामिल थशे। चंद्रबाबू नायडूनी टीडीपी पण बैठकमां भाग लई शके छे। गुजरातना पूर्व सीएम અને બીજેપી નેતા વિજય રૂપાણીએ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે ભાજપ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે। આગામી 2024ની ચૂંટણીમાં ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને દિલ્હીમાં ત્રીજી વખત સરકાર બનાવશે। તેમણે જણાવ્યું હતું કે પંજાબમાં ભાજપ કોઈની સાથે ગઠબંધન નહીં કરે। પહેલા શિરોમણી અકાલી દળ બાદ હવે પંજાબમાં ગઠબંધન હતું। चुनाव भारतीय जनता पार्टी लड़ेगी। मोदी जी के नेतृत्व में फिर से दिल्ली में तीसरी बार भाजपा की सरकार बनेगी और पंजाब में भी 13 सीटें भारतीय जनता पार्टी अकेली लड़ेगी और भारतीय जनता पार्टी वो उन पर अच्छा प्रदर्शन करेगी। पंजाबમાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું તેવા ભાજપ નેતા વિજય રૂપાણીના નિવેદન બાદ શિરોમણી અકાલી દળ બાદલના પ્રમુખ સુખબીરસિંહ બાદલે પ્રતિક્રિયા આપી હતી કે અમે ભાજપ સાથે ગઠબંધન ક્યારનું તોડી નાખ્યું છે। અમે બીએસપી સાથે ગઠબંધન કર્યું છે। આથી ભાજપ સાથે ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી આવતો। અમે આજે એક સામાન્ય બેઠકમાં ભાગ લીધો હતો। અમે પંજાબ સરકારના વેટ વધારવા અને પાણી જેવા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા। हमारी अलायंस बीएसपी के साथ है, तो ये क्वेश्चन कैसे आ रहा है? ये हमारी रूटीन मीटिंग है। आई हैव कम आफ्टर मंथ, सो वी आर हैविंग अ रूटीन मीटिंग ऑफ अ प्रोग्राम। असी पंजाब गवर्नमेंट के खिलाफ जो हमने इनकी जो इन्होंने वैट इंक्रीज किया है, इन्होंने पानी दिया, वो सब इश्यूज पे हम डिस्कशन करने के लिए इसलिए मीटिंग। યુનિફોર્મ સિવિલ કોડને લઈને ભાજપના નેતા સુશીલ કુમારે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે કાયદા પંચે તમામ પાસે અભિપ્રાયો માંગ્યા છે, પણ મને એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકોમાં આને લઈને ખોટા મતભેદ છે। મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડે સાચી જાણકારી આપવાની દિશામાં કામ કરવું જોઈએ। મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડ દરેક વાતનો વિરોધ કરે છે તે યોગ્ય નથી। मुस्लिम समाज में सबसे ज्यादा भ्रम है कॉमन सिविल कोड को लेकर, और मैं उम्मीद करता हूं कि आगे आने वाले दिनों में वो भ्रम दूर होगा। और इसलिए जो बोर्ड है, ये ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड, उनको भी इस दिशा में काम करना चाहिए कि देश के अंदर कैसे कॉमन सिविल कोड लागू, चूंकि संविधान के तहत ये निर्देश का नहीं, या संविधान में इसका उल्लेख है। મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક યુવક પર પેશાબની ઘટનાને લઈને શિવરાજસિંહ ચૌહાણની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે। ગુરુવારે મુખ્યમંત્રી પીડિત યુવકને મળ્યા અને પોતાના હાથથી તેના પગ પણ ધોયા। શાલ આપી સમગ્ર મામલાને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, જે મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીની प्रतिक्रिया સામે આવી છે। માયાવતીએ કેમેરાની સામે પીડિત યુવકના પગ ધોવાના શિવરાજસિંહના કૃત્યને નાટક ગણાવ્યું હતું। માયાવતીએ વધુમાં કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ પહેલા પીડિતને 600 કિમી દૂર પોતાના ઘરે બોલાવી અને પછી કેમેરાની સામે પગ ધોઈને ત્યાં પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર
પડી જશે. તેમાં જવાબમાં એકનાથ શિંદે જણાવ્યું હતું કે અમારી સરકાર દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. અમને વડાપ્રધાન મોદી અને અમિત શાહનું સમર્થન છે અને અમારી સરકાર પડી જશે એવું તો અમે જે દિવસે મુખ્યમંત્રી પદના શપથ લીધા તે દિવસથી લોકો બોલે છે, પરંતુ અમારી પાસે અત્યારે 200 થી વધારે ધારાસભ્યો છે. और हम लोग तो काम करे जा रहे हैं. मेरी भी कल हमारे विधायक और सांसद जी से बैठक हो गई. उन्होंने भी कहा कि क्या है ये राजनीतिक वो जो प्लस का जो गणित होता है, ये समीकरण मराठी में कहते हैं बेरजेचं राजकारण. इसमें ये सरकार तो पहले से कहते हैं कि सरकार गिरने वाला है, सरकार जाएगा, मुख्यमंत्री जाएगा. वो तो जब सरकार का शपथ विधि हुआ तभी से वो चल रहा है. लेकिन दिन पे दिन ये सरकार मजबूत हो रहा है, मजबूत होते जा रहा है. आज 200 के पार हो गए हमारे विधायक. ગુરુવારે દિલ્હીમાં મળેલી બેઠકમાં શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી હું ખુશ છું, કારણ કે જે લોકોએ ખોટું કર્યું છે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અજીત પવારના એનસીપીના અધ્યક્ષ મામલે વાત કરતા કહ્યું કે અજીત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવા વિશે તેઓ જાણતા નથી, પરંતુ હું એનસીપીનો પ્રમુખ છું. આવી સ્થિતિમાં જો કોઈ કહે કે હવે હું એનસીપીનો અધ્યક્ષ છું તો તેને મહત્વ ન આપવું જોઈએ. અજીત પવારના નિવૃત્તિના નિવેદન પર તેમણે કહ્યું હતું કે હું 82 વર્ષનો હોઉં કે પછી 92 વર્ષનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. એનસીપીમાં આંતરિક ખેંચતાણ પર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. અજીત પવાર સહિતના ધારાસભ્યોના બળવા અંગે તેમણે કહ્યું છે કે આ એનસીપીની આંતરિક મામલો છે, પણ તેનાથી મહાવિકાસ અઘાડીને મોટી અસર થઈ છે. દિલ્હીમાં જ બધું નક્કી થઈ ગયું હતું કે અજીત પવારને સાથે લેવાના છે. આગામી 1-2 મહિનાની અંદર એકનાથ શિંદે વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. તેમણે મહારાષ્ટ્રની રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે. શરદ પવાર અને અજીત પવાર બંને કાકા ભત્રીજા વચ્ચેની રાજકીય લડાઈ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં શરદ પવાર બોલાવેલી એનસીપીની કાર્યકારીણી બેઠક પહેલા શરદ પવારના નિવાસસ્થાન બહાર મોટા પોસ્ટર લાગ્યા હતા, જેમાં શરદ પવારના સમર્થકો દ્વારા લખાણ લખવામાં આવ્યું હતું કે સચ્ચાઈ અને જૂઠ વચ્ચેની લડાઈમાં આખો દેશ શરદ પવારની સાથે છે. ભારતનો ઇતિહાસ છે કે દગો કરનારાને ક્યારેય જનતાએ માફ નથી કર્યા. શરદ પવારના સમર્થકોએ લગાવેલા આ પોસ્ટરમાં અજીત પવાર માટે ગદ્દાર શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યો. આપણે જણાવી દઈએ કે બુધવારે મહારાષ્ટ્રમાં અજીત પવાર અને શરદ પવાર બંને શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં અજીત પવારના શક્તિ પ્રદર્શનમાં સૌથી વધુ ધારાસભ્યો હાજર રહ્યા હતા. ये देखिए जी, कार्यकर्ताओं ने ये पोस्टर लगाया है और इससे मैसेज साफ है. कार्यकर्ता साफ कर देना चाहते हैं कि जो ये लोग पीठ में छुरा घोंपने वाले लोग हैं, जनता को पता चल चुका है कि ये लोगों ने पीठ में छुरा घोंपा है. अब बात दबी नहीं रहेगी, अब बात जनता को पता चल चुकी है कि ये लोग गद्दार हैं. इन्होंने एक 83 साल के आदमी की पीठ में छुरा घोंपा है. લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં અત્યારે સુધારો થયો છે, ત્યારે ઘણા દિવસો બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી છે. મહાગઠબંધન પર જ્યારે લાલુ પ્રસાદ યાદવને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વિપક્ષી દળોની એકતાની વાત કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં 300 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તો વિપક્ષી દળમાંથી કોણ પ્રધાનમંત્રી બનશે તે પ્રશ્નનો જવાબ લાલુ પ્રસાદ યાદવે રમૂજી અંદાજમાં આપ્યો હતો. 2024 में क्या लगता है सर, महागठबंधन की कितनी सीटें आएगी? कम महागठबंधन को कम से कम 300 सीट आएगा. 300 सीट आ जाएगा सर. पीएम के चेहरा कौन होंगे सर? आपने उस दिन बोला कि राहुल गांधी के बारे में कि शादी कर लीजिए, क्या वही होंगे पीएम के उम्मीदवार? शादी करने की बात अलग है, पीएम बनने. पीएम यो जो भी पीएम हो बिना पत्नी का नहीं रहना चाहिए. जी जी, प्रधानमंत्री की कुर्सी में. ભારતમાં યોજનારા ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી તમામ 10 ટીમો નક્કી થઈ ગઈ છે. નેધરલેન્ડ વર્લ્ડ કપમાં પહોંચનારી અંતિમ ટીમ હતી. સ્કોટ એવર્ટ્સના નેતૃત્વમાં નેધરલેન્ડ વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વપૂર્ણ મેચમાં સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. નેધરલેન્ડની ટીમ 5મી વખત ઓડીઆઈ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે. તો આ પહેલા તે 1996, 2003, 2007માં 2011નો વર્લ્ડ કપ રમી ચૂકી છે. નેધરલેન્ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે સ્કોટલેન્ડ સામે 44 ઓવરમાં 278 રનનો લક્ષ્ય હાંસલ કરવાનો હતો, પરંતુ ડચ ટીમે 42.5 ઓવરમાં 278 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
બુલાવાયોમાં રમાયેલી આ મેચમાં નેધરલેન્ડની જીતનો હીરો બાસ્ટી લીડ રહ્યો છે. તો ડી લીડે 92 બોલમાં 123 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડી લીડે બોલિંગ વખતે પણ 5 વિકેટ લીધી હતી. નેધરલેન્ડ ઉપરાંત શ્રીલંકાએ પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. યજમાન ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટુર્નામેન્ટ માટે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે પોલીસ વિભાગમાં નવા પસંદ કરાયેલી પોલીસ કર્મચારીઓને નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. જે દરમિયાન તેમણે સંબોધન કરતા કહ્યું છે કે પહેલા યુપીને દુશ્મન રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ આજે યુપી પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે રમખાણો તેમજ ગુનેગારોનો અંત આવ્યો છે, તેમજ આતંકવાદી ઘટનાઓ પર બનતી અટકી ગઈ છે.